પ્રકરણ 1 મજા તો માળિયામાં કાતરિયામાં. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. શું તમને ગીત સાંભળવું અને ગાવું ગમે છે? હા ટીચર, અમે ગીત સાંભળવા અને ગાવા માંગીએ છીએ. ખૂબ સરસ. તો ચાલો આપણે સૌ મળીને એક સરસ મજાનું ગીત ગાઈએ. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. ઘોડો મારો સાત પખાડો ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પાડે જળ જંગલમાં એવો. ઘોડો મારો સાત પખાડો ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પાડે જળ જંગલમાં એવો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. માંગે એના ખાવું પીવું, માંગે એના ચારો, હુકમ કરો ને કરો સવારી પડનો નહીં ઉધારો. માંગે એના ખાવું પીવું, માંગે એના ચારો, હુકમ કરો ને કરો સવારી પડનો નહીં ઉધારો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર, માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર. જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર, માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. આ ગીતિકામાં કવિએ તમારા જેવા બાળમિત્રની ઘોડેસવારીની વાત કરી છે. બાળસવારનો ઘોડો 7 પાખાડો હોય એવો ઉડે છે. કેડી એટલે રસ્તો, જ્યાં રસ્તો નહીં હોય ત્યાં રસ્તો કરે છે. જળ જંગલમાં એટલે કે પાણી અને વનમાં પણ ચાલે છે. એ ખાવું પીવું કે ચારો પણ માંગતો નથી. હુકમ કરો એટલે સવારી તૈયાર. પડનો પણ ઉધારો એ રાખતો નથી. ખેતર પાદર અને ડુંગર પર ફરે છે. તેના પર સવારી કરનારનું ઘણું માન છે, કારણ તે રાજાનો કુંવર છે. બાળકો, ગીત ગાવાની મજા પડી? હા ટીચર. તમને સૌને સમજ પડી કવિ શું કહેવા માંગે છે? હા ટીચર, અમને ખૂબ જ સારી રીતે સમજ પડી. ખૂબ જ સરસ. વાર્તા બિચારી ફિયોના. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સરસ મજાનું ગીત ગાઈ ગયા, પરંતુ આજે હું તમને સરસ મજાની વાર્તા કહીશ, તો સાંભળવા તૈયાર? હા તૈયાર. તમને પિંજરામાં રહેવાનું ગમે? એમાંય એ પિંજરું સોનાનું હોય તો? સોનાનું હોય તો પણ ના ગમે. આજે હું તમને વાર્તા કહીશ ફિયોનાની, જેનું બાળપણ અમીરીના સોનાના પિંજરામાં કેદ હતું. બિચારી ફિયોના. મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમની 7 વર્ષની પૌત્રી ફિયોના વયમાં સૌથી નાની. એની મા પણ 45 વટાવી ચૂકેલી. પછી દાદા દાદીની તો વાત જ શી. 2 પેઢી પહેલાના રૂઢિરિવાજ મુજબ સાસુ વહુ એને ઉછેરતા. ધમાચકડી, તોફાન મસ્તી બધાથી એ સાવ અજાણ. મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં. એને સૌથી વધુ દોસ્તી દાદા સાથે. દી આથમીએ દી આખાની રામ કહાણી એ દાદાને સંભળાવતી.
દાદાનું બહેરાપણું એના બબડાટની આડે કદી નહોતું આવતું. ફિયોના, ઓ ફિયોના! ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલ આધેડ વયની આયાની આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી. સમયપત્રક મુજબ નહાવું, ધોવું, ખાવું પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. મોટા પલંગમાં એ પાસા ઘસતી પડી રહેતી. પવનની લહેરખી સાથે એનેય બહાર દોડી જવાનું મન થતું. પણ સામે પહેરેગીર સમી આયા છાપા ઉઠલાવતી બેઠી જ હોય ને. પણ એક દિવસ આયાને ઝોકું આવી ગયું અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી. આજુબાજુ જોયા વિના એણે તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કર્યું. કૂતરાના ભસવાના અવાજે જ્યારે એ ચોંકીને ઊભી રહી ત્યારે સામે એક ઘરનો વાડો હતો. કેવી બી ગઈ! ઝાંપે ઊભેલ એના જેવડી 3 છોકરી હસી પડી. તારું નામ શું? એમાંની એકે પૂછ્યું. ફિયોના મહેરા. કેવું મજાનું નામ છે. અને તારું? મારું નામ ડોલી, આનું પલ અને પેલીનું મલ. અને પણે હિંચકા ખાય છે તે અમારો ભાઈ છે. અમારી સૌથી નાની બહેન ઘોડિયામાં છે. જોવી છે તારે? અંદર આવ ને. ફિયોના તો રાજી રાજી થતી એ બધા સાથે ભળી ગઈ. રમતા રમતા બધા માળિયા પર આવ્યા. બધું વેરવિખેર પડ્યું હતું. એક બાજુ મોટો ખાટલો હતો, એ તૂટેલો ફૂટેલો. ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો બની ગયેલો. હું, પલ અને મલ ત્રણેય આમાં સૂઈએ છીએ. એમ કે રાત્રે ઠંડીમાં 3 બહેનો એકમેકને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મજેથી ઊંઘી જતી હશે એવો વિચાર ફિયોનાને આવી ગયો. ગીત હું ને ચંદુ. હેલો વિદ્યાર્થી મિત્રો, હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. હું પણ મજામાં. તમને દોસ્તો સાથે રમતો રમવી ગમે છે? હા ટીચર, અમને ખૂબ જ ગમે છે. ખૂબ સરસ. તમે દોસ્તો સાથે છાનામાના કોઈ રમત રમો ને ઘરમાં સહુને ખબર પડે તો તમારું શું થાય? જુઓ, રમેશ અને ચંદુની સાથે શું બન્યું તે. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી. મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી. પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી મૂંગી. પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી મૂંગી. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ. એનાથી ચાંદરણા પાડ્યા પડદા ઉપર 5. એનાથી ચાંદરણા પાડ્યા પડદા ઉપર 5. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું. હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી એક.
કાંતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી એક. ઉંદરડીને ભાડી એણે તરત લગાડી ઠેક. ઉંદરડીને ભાડી એણે તરત લગાડી ઠેક. ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી. ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી. બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી. બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી. દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા. દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા. ચંદુડિયાનો કાન અમળ્યો મને લગાવ્યા ધબ્બા. ચંદુડિયાનો કાન અમળ્યો મને લગાવ્યા ધબ્બા. હું ને ચંદુ છાના માના કાંતરિયામાં બેઠા. હું ને ચંદુ છાના માના કાંતરિયામાં બેઠા. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. તમે પણ ઘરે આવા કંઈક ગતકડા કર્યા જ હશે. સાહસ, અનુકરણ, કંઈક નવું કરવાની ઈચ્છા અને આ બધાનો સરવાળો એટલે ધમાલ.